બનાસકાંઠા અને અમદાવાદ હાઈવે પર આવેલી રામદેવ હોટલમાં ગઈકાલે જે અસામાજિક તત્વોએ તલવાર વડે હુમલો કર્યો છે, આ ઘટનામાં ભરત ચૌધરી નામના યુવકનું મૃત્યુ નીપજ્યું છે। આને લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે। તેમણે બનાસકાંઠાના એસપી અને જિલ્લા કલેક્ટરને કડકમાં કડક કાર્યવાહી આરોપીઓ કરવા માટે માંગ કરી છે અને કહ્યું છે કે જો તાત્કાલિક ધોરણે તેમની ધરપકડ નહીં થાય તો અમને ઉગ્ર આંદોલન કરવું પડશે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બનાસકાંઠા અને અમદાવાદ હાઈવે પર આવેલી રામદેવ હોટલ પર ગઈકાલે રાત્રિ દરમિયાન 10 વાગ્યાના અરસામાં એક કારમાં કેટલાક લુખ્ખા તત્વો છે તે હથિયારો સાથે પહોંચે છે। તેમના હાથમાં તલવાર હોય છે ને જે ભરત ચૌધરી અને તેમની સાથે તેમના એક ભાઈ ઊભા હતા તેમના પર આડેધડ તલવારના ઘા ઝીંકી દેવામાં આવે છે। થોડાક સમય માટે ગુજરાતની સ્થિતિ યુપી બિહાર જેવી બની હોય તેવું કાયદો વ્યવસ્થા હાથમાં જે આરોપીઓએ લીધી તેના કારણે લાગી રહી હતી। આ ઘટનાને લઈને એવો પણ સવાલ ઉઠ્યા છે કે શું હવે આ આરોપીઓ છે તેમને પોલીસનો કે કાયદોનો કોઈ ડર રહ્યો જ નથી। આ ઘટનામાં જે તલવારના ઘા વાગતા ભરત ચૌધરી નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું છે અને આને લઈને પરિવાર ન્યાયની માંગ કરી રહ્યું છે। આ વચ્ચે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે ને બનાસકાંઠા અને અમદાવાદ હાઈવે પર જે રામદેવ હોટલમાં બનેલી ઘટના છે તેને લઈને તેમણે પ્રતિક્રિયા આપી છે અને બનાસકાંઠાના એસપી સાથે જ બનાસકાંઠાના જિલ્લા કલેક્ટરને આ ઘટનામાં ત્વરિત સંજ્ઞાન લઈને કડકમાં કડક કાર્યવાહીની માંગ માટે તેમણે વાત કહી છે। પહેલા તો સાંભળો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી। ગાદલવાડાના ભરતભાઈ ચૌધરીની આજે હત્યા કરવામાં આવી। એમના સાથી નીતિશભાઈ ચૌધરી પણ અત્યારે મુશ્કેલ પરિસ્થિતિમાં છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને કલેક્ટર તંત્રને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું, તાબડતોબ આ કેસમાં સચોટ તપાસ ટીમની રચના કરી જે પણ કસૂરવારોએ જે પણ કારણસર આ કૃત્યને અંજામ આપ્યો એ તમામને 24 કલાકમાં જેલના સળિયા પાછળ મોકલવામાં આવે, નહીં તો અમે મજબૂર બનીશું ઉગ્ર આંદોલન કરવા માટે। ઉગ્ર આંદોલન નહીં કરવું પડે એવી મને અપેક્ષા છે। શું ગંભીરતાથી ગુનાની આપણે બધા જાણીએ છીએ। એક માણસે જીવ ગુમાવ્યો છે અને આનાથી વધારે ગંભીર પરિસ્થિતિ કોઈ ના હોઈ શકે। એટલે તાબડતોબ હું માગણી કરું છું કે આમાં 24 કલાકમાં જે ટીમ કામે લગાડવી પડે લગાડો, પણ એક આરોપી જેલના સળિયા પાછળ હોવો જોઈએ। આ મારા વિધાનસભાના ભાઈ છે એટલા માટે નહીં, કોઈ પણ ગુજરાતના નાગરિક સાથે આવી ઘટના ના બનવી જોઈએ। એટલે આની પાછળ જે પણ માણસો હતા એમનું ષડયંત્ર શું હતું, એમનો ગુનાહિત ઇતિહાસ શું છે, આ બધું જ બહાર લાવવામાં આવે એવી માગણી કરું છું। ભરતભાઈ ચૌધરી આપણી વચ્ચે નથી રહ્યા, અમને પરિવારજનોને મારી શ્રદ્ધાંજલિ પણ પાઠવું છું અને વિડીયોના માધ્યમથી જણાવું છું કે જે પણ મારા લાયક સેવા હોય, આ મુદ્દે કામ હોય, જે પણ લડવાનું હોય, જે પણ પ્રયત્ન કરવાનો, પ્લીઝ મારા ધ્યાન ઉપર લાવજો। હું અડધી રાતે તમારી વચ્ચે આવીને ઊભો રહીશ। આપણે સાંભળ્યા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી। તેઓ કહી રહ્યા છે કે આ ઘટનામાં જે આરોપીઓ સંડોવાયેલા છે તેમની તાબડતોબ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, તેમની સામે પગલાં લેવામાં આવે, નહીંતર આગામી સમયમાં અમને ઉગ્ર આંદોલન કરવું પડશે। આ પ્રકારે જે રીતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ચીમકી ઉચ્ચારી છે તેને લઈને મામલો ગરમાયો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ